ગુજરાતમાં જળબંબાકાર અને હવે ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં માપવો પડે તેટલો વરસાદ થયો છે અને તેના કારણે જ લોકો સોશિયલ મીડિયા ઉપર પણ કોમેન્ટ કરી રહ્યા છે કાકા કે આંબાલાલ કાકાને ઓળખતા હોય તો પૂછજો કે હવે ગાડી વેચીને બોટ લેવી પડશે. આવે છે તમને કોઈનો ફોન પૂછવા માટે? ફોન આવે છે, ફિશરમેનના ફોન આવે છે કે હવે અમારે શું કરવું, ગાડી વેચીને બોટ લેવી કે શું કરવું. પરંતુ જોવા જઈએ તો હવે તમે તાર ગાડી દોડાવો, લગભગ ઉત્તર ગુજરાતના રસ્તાઓ જે છે કેટલાક હમણાં થોડા દિવસ પછી પાણી ઓસરી જાય એટલે મધ્ય ગુજરાતના ભાગો છે અને સાબરકાંઠાના વગેરે ભાગોમાં છે, પણ પાણી તો ઓસરવા દેજો અને પછી જો તમારે મજા આવશે ગાડીની. ખાડામાં ગાડી ઊંચી નીચી થાય, ટાયર મજબૂત રાખજો. પણ કાકા હજુ બી અત્યારે તો વરસાદ થઈ રહ્યો છે, આ કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં પણ સિસ્ટમ બનવાની છે અને તેના કારણે પણ ભારે વરસાદ થશે. સપ્ટેમ્બર માસમાં સિસ્ટમ બનવાની છે, પરંતુ આ સિસ્ટમ જે છે ઊંચાળા ખેતરો માટે તો બરાબર છે, પણ જે નીચાળા ખેતરો જે છે ઉત્તર ગુજરાતમાં અને જે કાળી જેની સોઇલ બ્લેક છે, બ્લેક અને જે ગોળાળ જમીન હોય તેમાં પણ આ ઘણી હમણાં સ્થિતિ જરા નહીં છે. એટલે વરાપ ક્યારે નીકળશે? કારણ કે વરસાદ ઉપર વરસાદ, વરસાદ ઉપર વરસાદ, એટલે ખેડૂતોને આ વરાપ નીકળે તો કંઈ કામ થાય તો શું ખેડૂતોને ઘરમાં બેસીને ભજન કરવાના છે, ખટાળ વગાડીને રાસ લેવાના છે? શું કરવાનું ખેડૂતોને? બિલકુલ, કારણ કે જે રીતે અત્યારે વરસાદ થઈ રહ્યો છે લોકો પરેશાન છે, સાથે સાથે કોમેન્ટ પણ સોશિયલ મીડિયા ઉપર લોકો કરતા હોય છે. ત્યારે આંબાલાલ પટેલનું કહેવું છે કે હવે વરસાદ ઓછો થઈ જશે એટલે ગાડીઓ ચાલશે, બોટ લેવાની જરૂર નહીં પડે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ થવાનો છે. કેમેરામેન પ્રકાશ સાથે વીપુ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાતમાં જળબંબાકાર અને હવે ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં માપવો પડે તેટલો વરસાદ થયો છે અને તેના કારણે જ લોકો સોશિયલ મીડિયા ઉપર પણ કોમેન્ટ કરી રહ્યા છે કાકા કે આંબાલાલ કાકાને ઓળખતા હોય તો પૂછજો કે હવે ગાડી વેચીને બોટ લેવી પડશે. આવે છે તમને કોઈનો ફોન પૂછવા માટે? ફોન આવે છે, ફિશરમેનના ફોન આવે છે કે હવે અમારે શું કરવું, ગાડી વેચીને બોટ લેવી કે શું કરવું. પરંતુ જોવા જઈએ તો હવે તમે તાર ગાડી દોડાવો, લગભગ ઉત્તર ગુજરાતના રસ્તાઓ જે છે કેટલાક હમણાં થોડા દિવસ પછી પાણી ઓસરી જાય એટલે મધ્ય ગુજરાતના ભાગો છે અને સાબરકાંઠાના વગેરે ભાગોમાં છે, પણ પાણી તો ઓસરવા દેજો અને પછી જો તમારે મજા આવશે ગાડીની. ખાડામાં ગાડી ઊંચી નીચી થાય, ટાયર મજબૂત રાખજો. પણ કાકા હજુ બી અત્યારે તો વરસાદ થઈ રહ્યો છે, આ કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં પણ સિસ્ટમ બનવાની છે અને તેના કારણે પણ ભારે વરસાદ થશે. સપ્ટેમ્બર માસમાં સિસ્ટમ બનવાની છે, પરંતુ આ સિસ્ટમ જે છે ઊંચાળા ખેતરો માટે તો બરાબર છે, પણ જે નીચાળા ખેતરો જે છે ઉત્તર ગુજરાતમાં અને જે કાળી જેની સોઇલ બ્લેક છે, બ્લેક અને જે ગોળાળ જમીન હોય તેમાં પણ આ ઘણી હમણાં સ્થિતિ જરા નહીં છે. એટલે વરાપ ક્યારે નીકળશે? કારણ કે વરસાદ ઉપર વરસાદ, વરસાદ ઉપર વરસાદ, એટલે ખેડૂતોને આ વરાપ નીકળે તો કંઈ કામ થાય તો શું ખેડૂતોને ઘરમાં બેસીને ભજન કરવાના છે, ખટાળ વગાડીને રાસ લેવાના છે? શું કરવાનું ખેડૂતોને? બિલકુલ, કારણ કે જે રીતે અત્યારે વરસાદ થઈ રહ્યો છે લોકો પરેશાન છે, સાથે સાથે કોમેન્ટ પણ સોશિયલ મીડિયા ઉપર લોકો કરતા હોય છે. ત્યારે આંબાલાલ પટેલનું કહેવું છે કે હવે વરસાદ ઓછો થઈ જશે એટલે ગાડીઓ ચાલશે, બોટ લેવાની જરૂર નહીં પડે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ થવાનો છે. કેમેરામેન પ્રકાશ સાથે વીપુ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ.